નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, તમને ખ્યાલ છે સુરત મહાનગરપાલિકામાં 2300 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી જાહેર થઈ છે. અને આ ભરતી છે એની અંદર અલગ અલગ કેડર એટલે કે અલગ અલગ ભરતીઓ છે. સ્ટાફ નર્સ, જુનિયર ક્લાર્ક, ડ્રાઈવર, ફિટર, લેબોરેટરી આસિસ્ટન્ટ, એવી રીતે અલગ અલગ કેડર માટે અલગ અલગ ભરતીઓ છે અને જગ્યાઓ પણ ખૂબ સારી છે. આની અંદર સ્ટાફ નર્સ માટે 150 જગ્યાઓ છે. અને આ 150 જગ્યા નાની સૂની નથી. 150 જગ્યા ખાલી ને ખાલી સુરત મહાનગરપાલિકા માટે છે. તો દોસ્તો, જો તમે આની લાયકાત ધરાવો છો તો હવે આની લાયકાત શું હશે એની પણ વાત કરી લઈએ. કે સ્ટાફ નર્સ તરીકેની વાત છે, એટલે સ્ટાફ નર્સ તરીકે મેલ અને ફિમેલ આ બંને લોકો અપ્લાય કરી શકશે. શું કરવાનું હોય? ડોક્ટરને સહાય કરવાની હોય, ડોક્ટરને મદદ કરવાની હોય, પછી ઇમરજન્સી ડ્યુટી છે એ તમને આપી શકે. એવી રીતે તમને હોસ્પિટલોની અંદર જે દર્દીઓની જે સાર સંભાળ જે છે એ રાખવાની થાય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમને ડ્યુટી આપી શકે, આવું બધું કામકાજ હોય. તો હવે આના પગાર ભથ્થા છે એ પણ બહુ સીધે અને સિમ્પલ છે. બરાબર. આમાં શરૂઆતમાં તમારે ફિક્સ પગારમાં આવે અને આ ફિક્સ પગાર છે એ 3 વર્ષ માટે હોય. એટલે શરૂઆતના 3 વર્ષ તમારે ફિક્સેશન ઉપર અને ત્યાર પછી તમે કાયમી થઈ જાઓ એટલે તમને ફૂલ પગાર છે એ તમને મળે. તો આવું વસ્તુ છે. હવે પહેલી વાત કે ભાઈ અરજી કોણ કરી શકે, કોણ એમાં ભરતીમાં ફોર્મ ભરી શકે? તો કે તમે જીએનએમ કર્યું હોય, જીએનએમ જે છે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો કોર્સ કર્યો હોય, અથવા બીએસસી નર્સિંગ કર્યું હોય, તો તમને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર તમારું રજીસ્ટ્રેશન હોય એટલે તમે આ ભરતી માટે એલિજિબલ છો. સીધી સિમ્પલ લાયકાત છે. જો તમે આ ભરતી માટે એલિજિબિલિટી તમારે જોવી હોય તો આ એલિજિબિલિટી કાં તો તમે જીએનએમ હોય અને રજીસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ધરાવતા હોય, અથવા તો બીએસસી નર્સિંગ કર્યું હોય અને અહીંયા રજીસ્ટ્રેશન જે છે કરાયેલું હોય, તો તમે લાયક છો આ ભરતી માટે. આની અંદરની જે પ્રોસેસ છે, સિલેક્શન પ્રોસેસ, તો એ સિમ્પલ છે. એક રિટન એક્ઝામ હશે, 100 માર્કની પરીક્ષા હશે. આ 100 માર્કની પરીક્ષા બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જે છે એ તમને ડાયરેક્ટ જે છે મેરિટ બેઝ છે એ તમને બોલાવવામાં આવશે. 1 તારીખથી લઈ અને 15 તારીખ સુધી આ ભરતી માટે તમે એલિજિબલ છો. તમે અહીંયા ફોર્મ ભરી શકશો, પણ ફોર્મ ભરવા માટે તમને 15 જ દિવસ છે. એટલે 15 દિવસ પહેલા એટલે 15 એપ્રિલ પહેલા દોસ્તો ફોર્મ છે એ ભરી શકો છો. ફોર્મ ભરવાનું કેવી રીતે શું એ વિગતો આપણી આ યુટ્યુબ ચેનલ છે એની ઉપર આપેલી છે. તમે એના ઉપર માહિતી લઈ શકો છો. પણ તમારે આ ભરતી ન ચૂકવી જોઈએ. શું કામ? પહેલી વાત તો કે તમારે આજીવન સુરતની અંદર જ નોકરી કરવાની થાય, સુરત સિટીમાં જ નોકરી કરવાની થાય, અને એ જ સૌથી મોટો ફાયદો છે. અને બીજો ફાયદો છે ખાલી 3 વર્ષનું જ ફિક્સેશન છે, એના પછી તમને ફૂલ પે કરી દેવાય છે. તો આ રીતે છે. હવે આ પરીક્ષાની આપણે ચર્ચા કરી, તો પરીક્ષાનો સિલેબસ છે એ શું હોઈ શકે? પરીક્ષા પદ્ધતિ આપણે જોયું તો પરીક્ષાનો સિલેબસ પણ જોઈ લઈએ કેવી રીતે છે. તો દોસ્તો, આની અંદર જે 100 માર્કની આખી પરીક્ષા છે, ટોટલ 100 માર્કની પરીક્ષા, અને એ 110% આ તમારા 100 માર્ક્સ છે એના આધારે તમારું સિલેક્શન થશે. કેવી રીતે? તો કે 100 માર્ક વાળા પર જે વસ્તુઓ છે એમાંથી પરીક્ષા લેખિત છે, એમાંથી મેરિટ બેઝ સૌથી વધારે જે લોકો માર્ક્સ લઈ આવેલા હશે એ લોકોનું સિલેક્શન થશે. અને આની અંદર જે મેઇન જે કોર વિષય છે એના 65% છે અને 35% છે એ સામાન્ય વિષયો છે. તો એમાં સામાન્ય વિષયો અને કોર સબ્જેક્ટ એ કયા? તો કે નર્સિંગને લગતા જે પ્રશ્નો છે, જે નર્સિંગને લગતા પ્રશ્નો એના 65 માર્ક હશે, એટલે 65 પ્રશ્નો હશે. ત્યાર પછી કમ્પ્યુટર છે એ સીસીસી લેવલનું 10 પ્રશ્નો હશે. જનરલ નોલેજ છે એના 10 પ્રશ્નો હશે. ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે થોડું ઘણું વ્યાકરણ અથવા તો કોમ્પ્રિહેન્શન પેસેજ જેવું, એના 10 માર્ક હશે. એટલે 5 માર્ક ગુજરાતી, 5 માર્ક અંગ્રેજી, અને પછી 5 માર્કનું કરંટ અફેર્સ. આ જે કરંટ અફેર્સ છે એ ઓનલી એન્ડ ઓનલી ગુજરાત રિલેટેડ હશે. એટલે કે ગુજરાત રિલેટેડ કરંટ અફેર્સ છે એ તમને પૂછાશે. રેડી? હવે આ 65 માર્ક છે એ મેઇન કોર સબ્જેક્ટ છે તમારો. આ કોર સબ્જેક્ટની અંદર શું હશે? કોર સબ્જેક્ટ છે એની અંદર એનાટોમી અને ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજી, સાયકોલોજી છે, મિડવાઇફરી અને ગાયનેકોલોજી છે, ફંડામેન્ટલ્સ ઓફ નર્સિંગ છે, મેડિકલ અને સર્જિકલ નર્સિંગ છે, પીડિયાટ્રિક નર્સિંગ છે, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે, ફર્સ્ટ એડ અને ઇમરજન્સી કેર છે, અને કમ્યુનિકેબલ ડિઝીઝ છે. આ રીતે થઈ અને ટોટલ અલગ અલગ ટોપિક્સ છે. આ ટોપિક્સમાંથી એ તમારે 65 માર્ક જે છે, આ 65 માર્ક તમને આ ટોપિકમાંથી પૂછાશે. ક્લિયર? કેટલા માર્ક આવશે? 65 માર્ક. 65 પ્રશ્નો હશે. 65 માર્કનો મતલબ કે અહીંયા
65 જે છે એ પ્રશ્નો તમને પૂછાશે. ક્લિયર? આ 65 પ્રશ્નો, અને આના આધારિત જોવા જાવ તો મેરિટ જે છે એ થઈ જશે, કારણ કે બધાય લોકોને બધાય પ્રશ્નો આવડે નહીં. પછી જે 35% માર્ક છે એ લગભગ બધાને ફાવતા હોય. એમાં 5 માર્ક છે એ કરંટ અફેર, એટલે 5 પ્રશ્નો થઈ ગયા એ કરંટ અફેરના. એના પછી 10 માર્ક ગુજરાતી, 5 માર્ક, 5 માર્ક ઇંગ્લિશ થઈ ગયા, અને 10 માર્ક છે એ તમારું જીકે. અને જીકે જે છે એ બહુ સિમ્પલ હોય, અને જેમ કે 12મા ધોરણ જે છે 12th લેવલનું એમાં જીકે આવે. પછી 10 માર્ક છે એ તમારા કમ્પ્યુટરના હોય, અને કમ્પ્યુટરના બેઝિક જે ક્વેશ્ચન હોય સીસીસી ને લગતા, એમાંથી એ બેઝિક પ્રશ્નોમાંથી તમને એ પૂછાય. તો આવી રીતે છે એ તમારા પ્રશ્નો જે આવે અહીંયાથી તમને 35 માર્ક તમને આપે. કેટલા? 35 માર્ક મળે. હવે આ 35 માર્ક છે ને એ મેરિટમાં કાં તો ઉપર લઈ આવે અને કાં તો નીચે લઈ આવે, આવું થાય. એટલે તમારું જે મેઇન ફોકસ હોવું જોઈએ એ 110% પરીક્ષા પાસ કરવાનું હોવું જોઈએ. જેટલા વધારે માર્ક્સ તમે ખેંચી શકો એટલા વધારે તમારે માર્ક્સ જે આની અંદર તમારે કરવાના થાય. એટલે તમારું આ 100 માર્ક જે છે એ 100 માર્ક, અને એ 100 માર્કની પરીક્ષા થશે. આ 100 માર્કની પરીક્ષામાંથી તમારે બંને એટલા વધારે માર્ક લઈ આવવા તો તમારું ફાઇનલ મેરિટમાં નામ આવે. અને એમાં જગ્યા પાછી 150 છે, જેવી તેવી જગ્યા નથી. અને સૌથી મોટો ફાયદો સુરત મહાનગરપાલિકા છે. આજીવન તમારે સિટી એરિયામાં જ રહેવાનું. અહીંયા કોઈ ઇન્ટરવ્યુ પણ નથી, એટલે સીધો ફાયદો છે એ તમને આના આધારે મળી જાય. એટલે એમાંય પાછું કેવું છે, એક ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે કે જો તમારે મેરિટમાં નામ આવું લઈ આવવું હોય તો આ 100 માર્ક છે એ 100 માર્કમાંથી જનરલ વાળા જે ઉમેદવારોએ 50 માર્ક લઈ આવવા ફરજિયાત, અને જે અનામત કેટેગરી વાળા ઉમેદવારોએ 45% માર્ક લઈ આવવા ફરજિયાત, તો એનું નામ સિલેક્શન લિસ્ટની અંદર આવી શકે. બરાબર? આ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે. બરાબર? આટલા માર્ક તો હોવા જ જોઈએ રિઝલ્ટ માટે, તો આ રીતે થઈ શકે. તો હવે આ પરીક્ષા પાસ કરવી હોય, તમારે આ સ્ટાફ નર્સ બનવું હોય, તમારે આ સ્ટાફ નર્સની પરીક્ષા પાસ કરવી હોય તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલું સ્ટેજ જે છે કે તમારો જે મેઇન સબ્જેક્ટ છે નર્સિંગનો વિષય, એક કોર સબ્જેક્ટ કહેવાય, એને તમારે એકદમ પાકો કરવો પડે. પછી દરરોજ તમે થોડું કરંટ અફેર્સ છે એ કરી શકો. કરંટ અફેર્સની અંદર તમે અમારી જે યુટ્યુબ ચેનલ છે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર એવરી ડે સવારના 10 વાગ્યે કરંટ અફેરનો સેશન લાઈવ આવે છે. આ સેશન તમે જોશો એટલે તમારું કરંટ અફેર્સ ક્લિયર થઈ જાય. ત્યાર પછી કે તમારું જે સીસીસી લેવલની જે વાત છે એ કમ્પ્યુટરના બેઝિક ક્વેશ્ચન કહેવાય. આ બેઝિક ક્વેશ્ચનમાં બીજું કંઈ એટલું બધું આવે નહીં, પણ બેઝિક વસ્તુ છે એ જ તમારે આવે. અને ચોથું કે જે તમે કદાચ આ સ્ટાફ નર્સના જૂના પેપર જોઈ લ્યો અને પ્રેક્ટિસ કરો એટલે તમને એટલી આઈડિયા આવી જાય કે આ પરીક્ષામાં કાંઈ એવું બધું છે નહીં. પણ હા, જેટલો સારામાં સારો સ્કોર 100 માર્કમાંથી જેટલા વધારે માર્ક ખેંચો એટલા જ રીતે તમારું સિલેક્શન છે થઈ જાય. આજીવન કાયમી સરકારી નોકરી મળે, અને એ પણ સુરતમાં. તો દોસ્તો, જો આ વિષય એટલે કે આ ભરતીની ટુ ધ પોઈન્ટ સાથે વ્યવસ્થિત માર્ગદર્શનની સાથે તૈયારી કરવા ઈચ્છો છો તો તમે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમીની સ્ટાફ નર્સની બેચમાં. આમાં તમને શું શું મળશે? લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, પીડીએફ મટીરિયલ મળશે, એની સાથે તમને મોક ટેસ્ટ, ટોપિક ટેસ્ટ, ટૂંકમાં સ્ટાફ નર્સ બનવા માટે તમને જે વસ્તુની જરૂરિયાત છે એ બધી જ વસ્તુઓ તમને માત્ર 4000 રૂપિયાની એક નાની પ્રાઇઝમાં ટોકન દર ઉપર તમે ઘર બેઠા તમારા સમય અકોર્ડિંગ તમે તૈયારી કરી શકો છો. પણ હા, તૈયારી તમારે કરવી પડે. આના માટે વધારે ઇન્ક્વાયરી કરવા માટે અમારી જે હેલ્પલાઇન નંબર 9429077607 આના ઉપર તમે કોલ કરી અને વધારે વિગતો લઈ લો. મળીશું નેક્સ્ટ સેશનમાં, અથવા તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં એ લખવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.